હેલો, કેમ છો વિદ્યાર્થીઓ? શ્રી કન્યા વિદ્યાલય ઉમા કેમ્પસ લાઠીદળમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 12 વિષય સંસ્કૃત, જેમાં આયુર્વેદનો ઇતિહાસ, એમાં 3 છે: આયુર્વેદાચાર્ય ધન્વંતરી, ચરક અને સુશ્રુત, એનો અભ્યાસ કરીશું. આ જે નોંધ છે એમાંથી આપણને આખી નોંધ પૂછાતી નથી, પણ ટૂંકા પ્રશ્નો 1-2 માર્ક્સમાં પૂછાય છે. એટલા માટે થઈ અને સાથે સાથે નોટબુક અને પેન રાખીશું, અને સાથે સાથે આપણે નોંધ પણ કરતા જઈશું, એટલા માટે આપણને વધારે ખ્યાલ આવે. જો તમારી પાસે પાઠ્યપુસ્તક હોય તો પાઠ્યપુસ્તક ખોલીને સાથે રાખજો, અને પાઠ્યપુસ્તકમાં પણ સાથે સાથે નોંધ કરતા જઈશું. પ્રાચીન ભારતીય તબીબી વિજ્ઞાનને આયુર્વેદ કહે છે. આયુ એટલે આયુષ્ય અને વેદ એટલે જ્ઞાન. જે શાસ્ત્રમાં આયુષ્યની જાળવણીનું જ્ઞાન છે તે શાસ્ત્રને આયુર્વેદ કહે છે. આયુહુ અસ્મિન વિદ્યતે સ આયુર્વેદ, અર્થાત જેના દ્વારા આયુની બાબતમાં જાણકારી પ્રાપ્ત થાય છે તેને આયુર્વેદ કહે છે. આપણને પરીક્ષામાં પ્રશ્ન પૂછાય છે, આયુર્વેદ એટલે શું? આયુર્વેદ વિશે જણાવો. તો આપણને એવું પૂછાય કે આયુર્વેદ એટલે શું, તો અહીંયાથી શરૂ કરવાનું છે અને અહીંયા સુધીનું લખવાનું છે. આખો ફકરો છે એ ફકરો આખો લખી નાખવાનો છે. પ્રાચીન ભારતીય તબીબી વિજ્ઞાનને આયુર્વેદ કહે છે. આયુ એટલે આયુષ્ય અને વેદ એટલે જ્ઞાન. જે શાસ્ત્રમાં આયુષ્યની જાળવણીનું જ્ઞાન છે તે શાસ્ત્રને આયુર્વેદ કહે છે, અથવા જેના દ્વારા આયુની બાબતની જાણકારી પ્રાપ્ત થાય છે તેને આયુર્વેદ કહે છે. આયુર્વેદની વ્યાખ્યા છે. આયુર્વેદ એટલે શું સમજાવો, આટલું લખવાનું છે. પહેલો પ્રશ્ન સાથે સાથે લખો હોય તો લખતા જજો. આયુર્વેદ એટલે શું સમજાવો, તો આટલું લખવાનું. આ આયુર્વેદ શાસ્ત્રમાં વ્યાધિગત શરીરના રોગોનું નિવારણ તથા રોગ કદી થાપણ થાય જ નહીં એવી સ્વાસ્થ્યની પ્રવૃત્તિઓ એમ બંને બાબતોનું સંમિશ્રણ રૂપે નિરૂપણ થયેલું છે. ભારતમાં આયુર્વેદનો પ્રારંભ ઘણો જ પ્રાચીન છે. એનું મૂળ વેદ છે. ભારતમાં આયુર્વેદ શાસ્ત્રનું મૂળ શેમાં છે? તો એનું મૂળ વેદોમાં રહેલું છે. પ્રશ્ન લખો હોય તો સાથે સાથે લખતા જજો. ભારતમાં આયુર્વેદનું મૂળ શેમાં રહેલું છે? ભારતમાં આયુર્વેદનું મૂળ વેદોમાં રહેલું છે. ઋગ્વેદના મંત્રોમાં નિર્દિષ્ટ અશ્વિની કુમારો દેવતાઓના વૈદ્યો છે. ફરીથી બોલું છું. ત્રીજો પ્રશ્ન, દેવતાઓના વૈદ્યો કોને કહેવામાં આવે છે? અથવા અશ્વિની કુમારો છે એ કોના વૈદ્યો છે? હવળું ગમી પૂછાય, પણ આપણે એવું પૂછે છે, દેવતાઓના વૈદ્યો તરીકે કોને ઓળખવામાં આવે છે? અશ્વિની કુમાર નથી હો, અશ્વિની કુમાર. આમાં અશ્વિન છે ને, પણ અશ્વિની આવે, અશ્વિની કુમારો. એટલે દેવતાઓના વૈદ્યો અશ્વિની કુમારો છે. તેમણે કરેલી ચિકિત્સાનો અત્ર તત્ર ઉલ્લેખ જોવા મળે છે. એમણે કરેલ શસ્ત્રક્રિયાનું વર્ણન પણ ધ્યાન ખેંચે તેવું છે. આ અશ્વિનોએ ચવન ઋષિનું વૃદ્ધત્વ દૂર કરી નવયૌવન પ્રદાન કર્યું હતું, અને રાજા ખેલની પત્ની વિસ્પલાનો પગ યુદ્ધમાં કપાઈ ગયો હતો, જેને તેઓએ લોખંડની જંગાથી જોડી આપ્યો હતો. હવે પ્રશ્ન એક બીજો ફેરવીને પૂછે, સાથે સાથે લખવું હોય તો લખી નાખજો. દેવતાઓના વૈદ્યો કોણ છે અને તેમણે કરેલી શસ્ત્રક્રિયાનું વર્ણન કરો. દેવતાઓના વૈદ્યો અશ્વિની કુમારો છે, અને તેમણે ચવન ઋષિને વૃદ્ધત્વ દૂર કરીને નવયૌવન પ્રદાન કર્યું હતું, અને રાજા ખેલની પત્ની વિસ્પલાનો પગ યુદ્ધમાં કપાઈ ગયો હતો, જેણે લોખંડની જંગાથી જોડી આપ્યો હતો. આ બે છે એ શસ્ત્રક્રિયા છે. બે અશ્વિની કુમારો, ફરીથી બોલું છું, દેવતાઓના વૈદ્યો અશ્વિની કુમારો, અને તેમણે કરેલી શસ્ત્રક્રિયાનું વર્ણન કરો. ફરીથી પ્રશ્ન હજી એકવાર રિપીટ કરું છું. દેવતાઓના વૈદ્યો કોણ છે? તેમણે કરેલી શસ્ત્રક્રિયાનું વર્ણન કરો. તો દેવતાઓના વૈદ્યો અશ્વિની કુમારો છે, અને બે શસ્ત્રક્રિયા ચવન ઋષિની અને રાજા ખેલની પત્નીની. અહીં વેદમાં આયુષ્ય પ્રાપ્તિની અનેક પ્રાર્થનાઓ છે.
વિવિધ રોગોને અને રોગોના નિવારણના ઉપાયો તરીકે ઔષધોનો નામતઃ સંકેત છે. અથર્વવેદ શરીર વિજ્ઞાનને લગતા સિદ્ધાંતોનું વર્ણન છે. કયા વેદમાં શરીર વિજ્ઞાનને લગતા સિદ્ધાંતોનું વર્ણન છે? નવો પ્રશ્ન લખજો. કયા વેદમાં શરીર વિજ્ઞાનને લગતા સિદ્ધાંતોનું વર્ણન છે? તો અથર્વવેદમાં. વળી વિવિધ રોગોને દૂર કરવાની ચિકિત્સાનું પણ અહીં વિસ્તારપૂર્વક વર્ણન છે. આથી જ આયુર્વેદ એ અથર્વવેદનો ઉપવેદ છે એમ મનાય છે. કયા વેદને આયુર્વેદનો ઉપવેદ માનવામાં આવે છે? અથર્વવેદનો ઉપવેદ છે. આયુર્વેદ એ કયા વેદનો, ફરીથી પ્રશ્ન બોલું છું, આયુર્વેદ એ કયા વેદનો ઉપવેદ છે? અથર્વવેદનો. આયુર્વેદ એ કયા વેદનો ઉપવેદ છે? તો અથર્વવેદનો. વેદકાળમાં સાંકેતિક રીતે પ્રારંભ થયેલી આયુર્વેદની આ પરંપરા ઉત્તરોત્તર નિરંતર વિકાસ પામતી રહી છે. આજે તો આયુર્વેદના અનેક સ્વતંત્ર ગ્રંથો ઉપલબ્ધ છે. આયુર્વેદના આ ગ્રંથોમાં ચરક સંહિતા, સુશ્રુત સંહિતા અને કાશ્યપ સંહિતા એ 3 મહત્વના ગ્રંથો છે. નવો પ્રશ્ન લખો. આયુર્વેદના મહત્વના 3 ગ્રંથોના નામ જણાવો. તો ચરક સંહિતા, સુશ્રુત સંહિતા અને કાશ્યપ સંહિતા. ફરીથી પ્રશ્ન રિપીટ કરું. આયુર્વેદના 3 મહત્વના ગ્રંથોના નામ જણાવો. તો ચરક સંહિતા, સુશ્રુત સંહિતા અને કાશ્યપ સંહિતા. અહીં ગ્રંથના આરંભમાં આયુર્વેદ શાસ્ત્રના ઉદયની કથા રોચક રીતે વર્ણવાય છે. તે અનુસાર આ શાસ્ત્રના પ્રવર્તક સ્વયં બ્રહ્મા છે. તેમની પાસેથી આ જ્ઞાન અશ્વિની કુમારોએ પ્રાપ્ત કર્યું અને તેમના દ્વારા ઇન્દ્ર પાસે પહોંચ્યું. ઇન્દ્ર પાસેથી ભારદ્વાજ પાસે અને તેમની પાસેથી આખા ભારત વર્ષમાં પ્રચાર પ્રસાર પામ્યો. આયુર્વેદ શાસ્ત્રનું જ્ઞાન ભારતમાં કઈ રીતે પ્રચાર પ્રસાર પામ્યું? તો કેવી રીતે આવશે? તો આ શાસ્ત્રના પ્રવર્તક સ્વયં બ્રહ્મા છે. તેમની પાસેથી આ જ્ઞાન અશ્વિની કુમારોએ પ્રાપ્ત કર્યું. એમની પાસેથી ઇન્દ્ર પાસે, ઇન્દ્ર પાસેથી ભારદ્વાજ પાસે અને પછી આખા ભારત વર્ષમાં અથવા આયુર્વેદનું જે શાસ્ત્ર છે તે ભારતમાં કઈ રીતે પ્રચાર પ્રસાર પામ્યો એવો પ્રશ્ન પૂછાય. આયુર્વેદ શાસ્ત્રના આરંભની કથા જણાવો. આયુર્વેદની ઉત્પત્તિ વિશે જણાવો. આયુર્વેદ ભારતમાં બધાનો જવાબ એક જ આવશે. પ્રશ્ન જેટલા હું બોલું છું એનો જવાબ એક જ આવશે. આયુર્વેદ ભારતમાં કઈ રીતે પ્રચાર પ્રસાર પામ્યું, આયુર્વેદની ઉત્પત્તિ કઈ રીતે થઈ, આયુર્વેદનો ફેલાવો થયો, બધું ગમે પ્રશ્ન પૂછે તો બધાનો જવાબ એક જ આવશે. આયુર્વેદના પ્રવર્તક સ્વયં બ્રહ્મા છે. તેમની પાસેથી અશ્વિની કુમારો પાસેથી ઇન્દ્ર પાસે, ઇન્દ્ર પાસેથી ભારદ્વાજ પાસે અને ભારદ્વાજ પાસેથી આખા ભારત વર્ષમાં ફેલાયું. બીજા એક પ્રમાણે આયુર્વેદને ઇન્દ્ર પાસેથી મહર્ષિઓ ધરતી પર લઈ આવ્યા છે. એ પછી ભારદ્વાજ, ધન્વંતરી અને કાશ્યપ એ 3 ઋષિઓ આયુર્વેદની 3 શાખાઓના પ્રવર્તક છે એમ મનાયું છે. તેમાં ભારદ્વાજ કાય ચિકિત્સાના પ્રવર્તક છે. એ પરંપરાનો આદિમ ગ્રંથ ચરક સંહિતા છે. કાય ચિકિત્સાના પ્રવર્તક કોણ છે? ફરીથી પ્રશ્ન નવો. કાય ચિકિત્સાના પ્રવર્તક કોણ છે અને એ પરંપરાનો આદિમ ગ્રંથ કયો છે? કાય ચિકિત્સાના પ્રવર્તક ભારદ્વાજ છે અને એ પરંપરાનો આદિમ ગ્રંથ ચરક સંહિતા છે. ધન્વંતરી શલ્ય ચિકિત્સાના પ્રવર્તક છે અને એ પરંપરાનો સર્વોત્તમ ગ્રંથ સુશ્રુત સંહિતા છે. શલ્ય ચિકિત્સાના પ્રવર્તક કોણ છે અને એ પરંપરાનો આદિમ ગ્રંથ કયો છે? તો શલ્ય ચિકિત્સાના પ્રવર્તક ધન્વંતરી છે અને એ પરંપરાનો સર્વોત્તમ ગ્રંથ સુશ્રુત છે, સંહિતા છે. અને કશ્યપ ઋષિ છે એ બાલ ચિકિત્સાના પ્રવર્તક છે અને તેને કાશ્યપ સંહિતા નામના આ પરંપરાનો શ્રેષ્ઠ ગ્રંથ છે. બાલ ચિકિત્સાના પ્રવર્તક કોણ છે અને એ પરંપરાનો આદિમ ગ્રંથ શ્રેષ્ઠ ગ્રંથ કયો છે? તો બાલ ચિકિત્સાના પ્રવર્તક કશ્યપ ઋષિ છે અને એને કશ્યપ સંહિતા નામનો શ્રેષ્ઠ ગ્રંથ છે. એને પહેલાં કોમરભૂત્ય, જેને આપણે અત્યારે પીડિયાટ્રિક્સ કહીએ છીએ. આયુર્વેદના અષ્ટાંગ શાસ્ત્ર છે તેના 8 અંગો આ પ્રમાણે છે.
પાછળ જે કૌંસમાં લખ્યા એને આપણે પાકા કરવાના નથી, ખાલી 8 અંગો જ પાકા કરવાના છે. શલ્યતંત્ર, શાલાક્ય, કાય ચિકિત્સા એટલે શરીરની ચિકિત્સા, ભૂતવિદ્યા, બાલ ચિકિત્સા, વિષતંત્ર, રસાયણતંત્ર અને વાજીકરણ. 8 અંગોના નામ પાકા કરવાના છે. આયુર્વેદ શાસ્ત્રના 8 અંગોના નામ જણાવો. આ રીતના પ્રશ્ન પૂછાય છે. એટલે 8 અંગોના નામ આ રીતે પાકા કરવાના છે. આ બધા જ અંગો ઉપર અલગ અલગ આચાર્ય સ્વતંત્ર ગ્રંથોની રચના કરેલી છે. અનેક ગ્રંથો આયુર્વેદને અનુલક્ષીને સમયે સમયે રચાયા છે. જેમાંના કેટલાક ગ્રંથો આ આચાર્યોના નામ અવિસ્મરણીય છે. આગળ આચાર્યોનો પરિચય છે એ આપણે પછી આવતા વિડીયોમાં અભ્યાસ કરીશું. અત્યારે અહીંયા સુધી રાખીએ છીએ. દરેક વિદ્યાર્થીએ જે મેં પ્રશ્નો લખાવ્યા છે એ પ્રશ્નો લખવાના છે, નીચેના જવાબ લખવાના છે નોટબુકમાં અને ફરજિયાતપણે પાકા કરવાના છે. દરેક વિદ્યાર્થીને ખાસ નમ્ર વિનંતી કે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખે, લાઇકનું બટન દબાવી દે એટલે તમને આવનારા વિડીયોની નોટિફિકેશન સમયસર મળતી રહેશે.